સુરતના માંડવી તાલુકાના ગોડાવાડી ગામે 22 વર્ષીય યુવતીની રહસ્યમય સંજોગોમાં હત્યા થયાની ઘટના સામે આવતા જ ચકચાર મચી ગઈ છે. ટેકરી ફળિયામાં રહેતી નિધિ પટેલનો મૃતદેહ તેના જ ઘરમાંથી મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવતીના હાથ બાંધી ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઘટના સમયે યુવતીના માતા પિતા બહારગામ ગયા હતા અને યુવતી ઘરે એકલી હોવાનું જાણવા મળ્યું છે. ઘરમાં તપાસ દરમિયાન સામાન વેરવિખેર હાલતમાં મળી આવ્યો હતો, જેના પગલે આ ઘટનામાં લૂંટ બાદ હત્યા કરવામાં આવ્યોની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાની જાણ થતાં માંડવી પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોલીસે ઘટના સ્થળેથી જરૂરી પુરાવા એકત્રિત કરી હત્યા પાછળનું કારણ અને આરોપી સુધી પહોંચવા માટે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. ત્યાં ગત રાત્રે ઘટના બની છે. એમાં ગામના વાસુદેવભાઈ પટેલ અને એમના પત્ની ધાર્મિક યાત્રાએ ગયા હતા 2 દિવસથી, અને ગઈકાલે રાત્રે 3:30 વાગે એ લોકો પરત આવ્યા ત્યારે ઘરમાં જે એમની દીકરી હતી એ જોવા ન મળી, અને પછી એમને ઘરમાં સર્ચ કરતા ઉપરના માળેથી દીકરી મૃત અવસ્થામાં મળી આવેલી. એટલે તાત્કાલિક વાસુદેવભાઈએ પોલીસનો સંપર્ક કરેલો, ગામના આગેવાનોએ પોલીસનો સંપર્ક કરેલો. તાત્કાલિક અમારી તમામ ટીમો અહીંયા આવી ગયેલી, જેમાં લોકલ પીઆઈ, ડીવાયએસપી, એલસીબી એસઓજીની ટીમ, પેરોલ ફરલો સ્ક્વોડની ટીમ, અમારી સાયબર સેલની ટીમ, તમામ ટીમો અહીંયા આવી અને બધું ચેક કર્યું. એફએસએલ, ફિંગરપ્રિન્ટ, ડોગ સ્ક્વોડ તમામને પણ બોલાવવામાં આવ્યા અને એના માતા પિતાની પૂછપરછ કરી અને જે કંઈ ઘટના બની છે એ ઘટના બાબતે ફરિયાદ લઈ રહ્યા છીએ. આ ઘટના ગંભીર છે. પેનલ ડૉક્ટરથી પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરાવી રહ્યા છીએ અને અમારી અલગ અલગ ટીમો જે છે એને ટાસ્ક આપી અને ગુનો શોધવાના પ્રયત્નો થઈ રહ્યા છે અને ચોક્કસપણે આ ગુનો અમે ડિટેક્ટ કરીશું. હાલમાં એના માતા પિતાની અમે સાથે વાતચીત કરી રહ્યા છીએ કે જેથી વધારે અમે વિગત મેળવી શકીએ. હાલ ગુનો દાખલ કરી રહ્યા છે. એની અંદર એક તો જે મૃત્યુ નિપજાવેલું છે એટલે મર્ડર, અને જે કિંમતી દાગીનાઓ ઘરમાંથી ગયા છે એટલે લૂંટ વિથ મર્ડરની ઘટનાથી, અને એ મુજબનો ગુનો દાખલ કરી તપાસ અમારા માંડવી પીઆઈ કરી રહ્યા છે અને એમનું વેજીટેશન જે સુપરવિઝન છે એ બારડોલી ડીવાયએસપી રાઠોડ જે હાલ ચાર્જમાં છે તેઓ કરી રહ્યા છે અને અમારી તમામ ટીમો કામે લાગેલી છે.